ઉદ્યોગ સાહસિકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત નોન પ્રોફિટ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા સુરતના સીમાડા સ્થિત હેપીનેસ બેન્ક્વેટ હોલ ખાતે મેગા મીટિંગ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગમાં ઉદ્યોગ સાહસિકોએ એકબીજાને સપોર્ટ આપી બિઝનેસ કઈ રીતે આગળ વધારવો અને સાથે સાથે જીવનમાં સુખ, સંતોષ અને હેપીનેસ કઈ રીતે વધારવી તે અંગે ચર્ચા કરી હતી। જીવન વિદ્યા અને મધ્યસ્થ દર્શનના સિદ્ધાંતોને આધારે બિઝનેસમાં હ્યુમન વેલ્યુઝને કઈ રીતે સામેલ કરી શકાય તે મુદ્દા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું। તો સવારે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં આશરે 2000થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો અને બિઝનેસ વૃદ્ધિ સાથે માનવીય મૂલ્યોના સમન્વય ઉપર ઊંડું મંથન કર્યું હતું। કાર્યક્રમમાં જીવન વિદ્યા મધ્યસ્થ દર્શનના પ્રબોધક સોમભાઈ ત્યાગી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે માનવના મેં અને શરીર વચ્ચેનો તફાવત સમજાવતા જણાવ્યું કે બંનેની જરૂરિયાતો અલગ હોય છે। સાચી ખુશી માટે આંતરિક પરિવર્તન જરૂરી છે। તેમણે સમજાવ્યું કે માત્ર પૈસા કે ભૌતિક વસ્તુઓથી સુખ મળતું નથી, પરંતુ મન, વૃત્તિ અને ચિત્તમાં બદલાવ લાવવાથી સાચો સંતોષ મળે છે। સોમભાઈ ત્યાગીએ ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું કે બિઝનેસની સાથે સાથે વ્યક્તિ પોતાનું માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી શકે અને ફૂલફિલમેન્ટ કઈ રીતે મેળવી શકે। તેમણે છેલ્લા 25 વર્ષથી માનવ જીવનમાં સુખ અને પારિવારિક હેપીનેસ વધારવા માટે કરવામાં આવેલા તેમના કાર્ય વિશે પણ માહિતી આપી હતી। નેટવર્કિંગ અને વિકાસ ઉપર ભાર કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકો વચ્ચે નેટવર્કિંગ, ટીમ ડેવલપમેન્ટ અને કસ્ટમર સાથેના સંબંધોને મજબૂત બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। બિઝનેસમાં પ્રોફિટ સાથે કર્મચારીઓ અને ગ્રાહકોના જીવનમાં સંતોષ અને ખુશી લાવવા માટેના માર્ગો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી। તો પ્રોગ્રેસ એલાયન્સ છેલ્લા 12 વર્ષથી દેશના 15થી વધુ શહેરમાં કાર્યરત છે અને 65,000થી વધુ સભ્યો સાથે ઉદ્યોગ સાહસિકોને આગળ વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે। સંસ્થા દર મહિને મીટિંગ યોજી એક્શન આધારિત કાર્ય દ્વારા સભ્યોના બિઝનેસ અને વ્યક્તિગત વિકાસમાં યોગદાન આપે છે। આ સમગ્ર આયોજનમાં એલાયન્સ ગ્રોથ પાર્ટનર કમલ દેવરાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ બિઝનેસ સાથે જીવનમાં સંતુલન જાળવી આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। मैं प्रोग्रेस अलायंस ग्रोथ पार्टनर की भूमिका में हूं। आज यहां पर 11 अप्रैल 2026 को 2000 से अधिक एंटरप्रेन्योर्स जो बिजनेस करते हैं, स्मॉल और मीडियम एंटरप्राइज के लोग अपने बिजनेस को कैसे ऊपर लेके जा सकते हैं, अपनी लाइफ को कैसे ऊपर ले जाके जा सकते हैं और ह्यूमन वैल्यूज़ हमारी ऑर्गेनाइजेशन में, हमारे एंटरप्राइज में कैसे डाल सकते हैं, उसके ऊपर विचार विमर्श करने के लिए इकट्ठा हुए हैं। यहाँ पे एक दूसरे को सपोर्ट देकर, एक दूसरे को बिजनेस देकर, एक दूसरे से सपोर्ट लेकर सबका साथ सबका विकास के मंत्र को अपनाते हुए देश की अर्थव्यवस्था को आगे ले जाने का काम हम लोग कर रहे हैं। प्रोग्रेस अलायंस द्वारा इस मेगा मीटिंग के आयोजन में 2000 से अधिक एंटरप्रेन्योर्स देश को आगे ले जाने का काम कर रहे हैं और एंटरप्राइजेज में मानवीय मूल्यों को कैसे डाला जाए, कैसे मानवीय मूल्यों को फिर से स्थापित किया जाए, उसके ऊपर आज बातचीत हो रही है। कितने साल से ये कार्यक्रम हो रहा है? प्रोग्रेस अलायंस 2014 से पिछले 12 साल से लोगों के जीवन में वैल्यू क्रिएट करने का काम कर रहा है। एक बिजनेसमैन के तौर पर जो देश की सेवा करता है, जो सबका पेट पालता है, उसको कैसे सशक्त किया जाए, उसके बिजनेस और उसकी लाइफ को कैसे आगे लेकर जाया जाए, ऐसी एक नॉन प्रॉफिट मोटिव ऑर्गेनाइजेशन जिसका नाम प्रोग्रेस अलायंस है, उसके अंदर हम 6,500 से अधिक एंटरप्रेन्योर्स जो सूरत और सूरत के अलावा 15 से ज़्यादा शहरों में मिलकर एक दूसरे के बिजनेस को ग्रोथ करने और एक दूसरे के जीवन को ऊपर ले जाने के लिए काम करते हैं। નામ અમિત કોલડિયા છે અને હું પ્રોગ્રેસ એલાયન્સમાં એક અલાયન્સ ગ્રોથ પાર્ટનર તરીકે મારી સેવા આપી રહ્યો છું। આજે અમે હેપીનેસ હોલ કોસમાળા ખાતે પ્રોગ્રેસ એલાયન્સના 2000+ બીએ પાર્ટનર્સને અમે મીટિંગ કરી છે। જે કરંટ સિનારીઓ ચાલી રહ્યો છે, વોર સિચ્યુએશન, જેના કારણે બિઝનેસમાં કંઈ ને કંઈ બિઝનેસમેનોને ચેલેન્જ હોય છે। એના માટે અહીંયા 2000+ બિઝનેસમેન એકઠા થઈ એકબીજાને સપોર્ટ કરશે, એકબીજાના કોમ્પિટિટર્સ છે તો એ એકબીજાને કેવી રીતે મદદ કરી શકે, એકબીજાને વેન્ડરમાં કેવી રીતે મદદ કરી શકે, એઝ અ કસ્ટમર કેવી રીતે મદદ કરી શકે, રેફરન્સ કેવી રીતે પાસ કરી શકે, એ હેતુથી પ્રોગ્રેસ એલાયન્સ દર 3 મહિને આવી એક મેગા મિટિંગનું આયોજન કરતી હોય છે, જેમાં બીએ પાર્ટનર્સ પાર્ટ લે છે અને પોતાના બિઝનેસને ગ્રોથ કરે છે।